સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા. વચનામત મધ્યનું 15મું સ્વભાવને વિશે શત્રુપણું રાખ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1878 ભાદરવા સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડો નખાઈને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશ નારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સરે પરમહંસને પ્રશ્ન પૂછ્યો, જે ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય, અને વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તો પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં. એવો તે કયો વિચાર છે તે જેને જેમ સમજાતું હોય તે તેમ કહો. આખી દુનિયામાં જે દુઃખ માત્ર છે સ્વભાવના છે. દુનિયામાં, સત્સંગમાં અને બધા ધામોમાં એક અક્ષરધામ સિવાય ત્યાં સ્વભાવ છે જ નહીં. સ્વભાવ ત્યાંથી અક્ષરધામમાં જવાય નહીં. એટલે ત્યાં એક વાત કરીને બધે કાંઈ પણ દુઃખ હોય એ સ્વભાવના છે. આ ભગવાન મળ્યા, આવા સત્સંગ મળ્યો, આપણું શરીર સારું છે, કુટુંબ કબીલા બધું બરાબર છે, તો સ્વભાવ ના ડખા છે. અમારે શું ખોટ છે? આપણે સ્વભાવ. સ્વામી કહું એ અક્ષરધામના જેવું સુખ વર્તે છે. એમાં પણ કેટલાક દુખિયા છે. દેહનું દુઃખ થોડું ને મનનું દુઃખ જાજુ છે. મનનું જ છે બધું. મને આ ના મળ્યું, આ ના જોયું, આ ના કર્યું, આમ નહીં બધું. દક્ષ પ્રજાપતિ પ્રમુખ સાહેબ બહુ સુંદર વાત કરે છે એમના માટે. શિવજી ધ્યાનમાં હતા, 999 જણ ઉભા થયા, શિવજી ઉભા ના થયા, દક્ષ પ્રજાપતિ આયા. જો આપણે પાટીદારનો રિવાજ હોત તો વાંધો ના હોત. અહીંયા શું છે, દીકરીનો બાપ ગરજે કરે છે. હા, એટલે અહીંયા વાંધો, અહીં તો ગુલામ થઈને રહેવું પડે. જમાઈ, જમ આઈ. જમાઈ શું કે? જમ આઈ, આઈ એમ જમ. હા, અને આપણે કઈ કે જમ આઈ, આવ્યો જમ, જેવું છે. અહીંયા એટલે શિવજી બેઠા હતા, ઉભા ના થયા. એમને એવું હતું જ નહીં, ઉભા ના થયું હતું જ નહીં, પણ હવે થઈ ગયું જરા મનમાં, ધ્યાનમાં હતા. અને દક્ષ પ્રજાપતિ પિત્તો ગયો, કઈ ને કઈ બોલવા લાગ્યા. મસાણીઓ છે, ભૂતિઓ છે, ભૂતના ગુરુ છે, આમ બધું નાગો રહે છે, એટલે બધું કઈ કઈ બોલવા લાગ્યા. તો પ્રમુખ સાહેબ બહુ સુંદર વાત કરી. સાહેબ કહીને દીકરી આપી તારે ભાન નતું? તેને ખ્યાલ નતો કે આ સ્મશાનીઓ છે, આ છે, તે છે. અત્યારે ક્યાંથી ભાન થયું? અને 1000 વર્ષ પછી આવરદા બહુ રહેતી. એટલે અહીંયા પાટીદાર હોત ને દક્ષ પ્રજાપતિ તો વાંધો ના હોત, ગુલામ થઈને રત. હા, ટેકતા રિવાજે નહોતા. અત્યારે બધું થવા આપણે પરઠન ને આ ને એના કારણે કેટલી માથાકૂટ. લોકો નીચોઈ જાય છે, ખલાસ થઈ જાય, ઊંચા જ નથી આવતા, ધૂર ધાણી થઈ ગયા.
એટલે કહેવાનું શું કે દક્ષ પ્રજાપતિ એક સ્વભાવને કારણે દુઃખી થયા. 999 જન માન આપે છે, અને પૂછવું તો જોઈએ શિવજીને, અથવા બીજાને પૂછવું જોઈએ, ભાઈ આ કેમ ઉભા ના થયા શિવજી, મારા માટે કેમ છે? એકદમ અધરતાલ મનમાં ધારીને પછી ગમે એમ બોલવા લાગે. અને બોલ્યા એટલું નહીં, સ્પેશિયલ યજ્ઞ કર્યો, ભગવાનને રાજી કરવા નહીં. એક પોતાના સ્વભાવનું ખંડન થયું. ખંડન તો થયું જ નથી, એક અપરાધ અજાણથી થયું છે. તો એનું તપાસ કર્યા વગર યજ્ઞ ઉભો કર્યો, અને સ્પેશિયલ એક શિવજીને જ આમંત્રણ ના આપ્યું. યજ્ઞ શાના માટે કર્યું હતું? એક શિવજીને આમંત્રણ ના આપવા માટે જ યજ્ઞ કર્યો હતો, બસ. એ કોઈ પ્રયોજન નહોતું એની પાછળ. કઈ વરસાદ લાવવું ને ઇન્દ્રને રીઝવવાનું કાંઈ નહીં, એક જ કારણ હતું, શિવજીને આમંત્રણ ના આપવું, બસ. આના માટે બધું ઊભું કર્યું. ઘણા લોકોને પ્રમુખ થવું હોય ને સંસ્થા ઊભી કરે, આમ કોઈ પ્રમુખ બનાવે નહીં. એટલે કંઈક એમ બધું તૂત ઊભું કરે ને પછી પોતે પ્રમુખ થાય. એક પ્રમુખ થવા માટે સંસ્થા ઊભી કરે. આવું શિવજી આવું જ કર્યું. જો, અને આવું આપણું ઘણું હોય છે. જોજો, તમે તપાસ કરજો. ઘણી પ્રવૃત્તિ એમ સામાજિક કાર્ય ને આ બધું એની પાછળ આવું હોતું હોય છે. વેર હોય, આ હોય, કોઈ સાહેબ હરીફાઈ હોય, આંટી હોય, એની અંદર બધું ચાલતું હોય. શુદ્ધ ભાવથી જો સમાજ સેવા કરે ને તો ભક્તિરૂપ થઈ જાય. બોલો, હા, દોષ ટળી જાય. કોઈ પણ સેવા, અરે તમે પોતાની સેવા પણ જો શુદ્ધ ભાવથી તો કામ થઈ જાય. પણ ગડબડ ગોટા સિવાય વાત જ નથી. બધામાં સ્વભાવ જ છે. આખી દુનિયામાં જતો સ્વભાવ જ. નિક્સન અમેરિકન પ્રેસિડેન્ટ, લો, સ્વભાવને કારણે આબરૂ કાઢી. એક સ્વભાવ, બીજું કાંઈ નતું. એટલે બધા જે પોતાની પદ્ધતિ થકી પડ્યા છે, કર્યું છે, સ્વભાવને લીધે છે. હા, એ તો બહાર તો ઠીક છે ને આપણું શું? સત્સંગ આટલો રૂડો રૂપાળો. શ્રીજી મહારાજે કહ્યું, અનંત જન્મના સાધન ના ફળ રૂપે આ સત્સંગની પ્રાપ્તિ થઈ છે. પણ એક બે પૈસાની કોડી માટે આપણે સત્સંગ ખોઈ નાખીએ.